શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. યા દેવી સર્વભૂતેષુ મા શૈલપુત્રીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ શારદીય નવરાત્રિના પવિત્ર દિવસોમાં અમે દેવી દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરીશું, જેનું વર્ણન શ્રીદેવી સપ્તસતીના દેવી સ્ત્રોતમાં લખ્યું છે. પ્રથમ શૈલપુત્રી ચ, દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીય ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થમ પંચમ સ્કંદ માતેતિ, ષષ્ઠ કાત્યાયની ચ, સપ્તમ કાલરાત્રિ ચ, મહાગૌરી ચ અષ્ટમ, નવમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા. આ શ્લોક અનુસાર શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે દેવી દુર્ગાના માતા શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી એટલે પર્વતરાજ હિમાલયની પુત્રી. તેમનું આધ્યાત્મિક સ્વરૂપ શ્વેત એટલે કે સફેદ રંગનું છે અને તેઓ શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ શોભે છે. માતા શૈલપુત્રી વૃષભ એટલે કે બળદ પર સવારી કરે છે, જેના કારણે તેમનું એક લોકપ્રિય નામ વૃષારૂઢા પણ છે. હવે આપણે માતા શૈલપુત્રીની કથા સાંભળીશું. તો સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. જય માતાજી. દક્ષ પ્રજાપતિની 60 કન્યાઓ હતી, જેમાંથી એક સતીનું લગ્ન દક્ષની ઈચ્છા વિરુદ્ધ ભગવાન શિવ સાથે થયું હતું. દક્ષ અભિમાની હતા અને તેમણે પ્રતિશોધના ઉદ્દેશ્યથી એક મહાન યજ્ઞનું આયોજન કર્યું, જેમાં તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ ન આપ્યું. જ્યારે સતીને આ વાતની જાણ થઈ, તેઓ ખૂબ જ દુઃખી થયા, પરંતુ તેમના પિતાના યજ્ઞમાં જવા માટે ઉત્સુક પણ હતા. ભગવાન શિવે તેમને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતી ન માન્યા અને યજ્ઞમાં પહોંચી ગયા. જ્યારે દક્ષે સતી સાથે દુર્વ્યવહાર કર્યો અને ભગવાન શિવનું અપમાન કર્યું, તો સતી આ સહન ન કરી શક્યા. તેમણે પોતાની યોગ શક્તિથી શરીરમાંથી અગ્નિ પ્રગટાવી અને પોતાના દેહને ભસ્મ કરી દીધું. સતીના વિયોગથી ભગવાન શિવ વૈરાગ્ય ધારણ કરી ઘોર તપસ્યામાં લીન થઈ ગયા. બીજી તરફ દક્ષની બીજી કન્યા સ્વધાનું લગ્ન પિતૃઓ સાથે થયું હતું. તેમની 3 માનસી પુત્રીઓ હતી, મૈના, ધન્યા અને કલાવતી. એક સમયે આ ત્રણેય કન્યાઓ ભગવાન વિષ્ણુના દર્શન માટે શ્વેતદ્વીપ પહોંચી ગઈ. ત્યાં 4 કુમારો પણ આવ્યા. બધાએ 4 કુમારોનું સ્વાગત કર્યું, પરંતુ આ ત્રણેય કન્યાઓ પોતાની જગ્યાએ બેઠી રહી અને કુમારોની અવગણના કરી. આથી 4 કુમારો ક્રોધિત થયા અને તેમણે ત્રણેય કન્યાઓને શ્રાપ આપ્યો કે તેઓ સ્વર્ગથી દૂર થઈ નર સ્ત્રી બનશે. શ્રાપ સાંભળી ત્રણેય કન્યાઓ ભયભીત થઈ ગઈ અને 4 કુમારોના ચરણોમાં પડી ગયા અને 4 કુમારો પાસે ક્ષમા માંગવા લાગી. કુમારોએ દયા બતાવી અને તેમને અલગ અલગ વરદાન આપ્યા. મૈનાને વરદાન મળ્યું કે તે પર્વતરાજ હિમાલયની પત્ની બનશે અને દેવી પાર્વતીની માતા બનશે. ધન્યાને વરદાન મળ્યું કે તે મહારાજ જનકની પત્ની બનશે અને દેવી સીતાની માતા બનશે. કલાવતીને વરદાન મળ્યું કે તે વૃષભાનુ વૈશ્યની પત્ની બનશે અને દેવી રાધાની માતા બનશે. આ રીતે વરદાન પ્રાપ્ત કરીને ત્રણેય કન્યાઓ શ્વેતદ્વીપથી પાછી ફરી. મૈનાનું લગ્ન પર્વતરાજ હિમાલય સાથે થયું. લગ્ન પછી દેવી દેવતાઓએ હિમાલય અને મૈના પાસે વિનંતી કરી કે તેઓ કઠોર તપસ્યા કરી દેવી ઉમાને પોતાની પુત્રી તરીકે પ્રાપ્ત કરે, કારણ કે તે સમયે દેવતાઓ તારકાસુર નામના રાક્ષસથી ત્રસ્ત હતા
અને તેને ફક્ત શિવનું સંતાન જ મારી શકે. શિવ તો સમાધિમાં લીન હતા અને સતીના આત્મદાહ પછી આ કાર્ય અધૂરું રહ્યું હતું. દેવતાઓની આજ્ઞા માની હિમાલય અને મેનાએ કઠોર તપસ્યા કરી. મેનાએ ગંગા નદીના કિનારે દેવી ઉમાની માટીની મૂર્તિ બનાવી તેને નાના નાના ભોગ અર્પણ કર્યા અને કઠોર વ્રતોનું પાલન કર્યું. તેઓ ક્યારેય ફક્ત જળ પર અને ક્યારેક વાયુ પર જીવન યાપન કરતા હતા. 27 વર્ષની તપસ્યા પછી જગદંબા મેના સમક્ષ પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું. મેનાએ વિનંતી કરી કે દેવી ઉમા તેમની પુત્રી તરીકે અવતરે. દેવીએ આ વરદાન આપ્યું અને હિમાલયના ઘરે દેવી ઉમા એટલે કે પાર્વતી રૂપે પ્રગટ થયા. પર્વતને શૈલ પણ કહેવાય છે, તેથી પાર્વતીનું નામ શૈલપુત્રી પડ્યું. તેમનું બીજું નામ હેમવતી પણ છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે. શૈલપુત્રીને પ્રસન્ન કરવાનો મંત્ર જાણીશું. વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃત શેખરમ વૃષારૂઢાસુલધરામ શૈલપુત્રી યશસ્વિનીમ. આ પવિત્ર 9 દિવસોમાં ચાલો આપણે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી માતા ભગવતીની આરાધના કરીએ. આ શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે બધાને હાર્દિક શુભેચ્છાઓ. માતા શૈલપુત્રીના આશીર્વાદથી આપનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે. મિત્રો, માતા શૈલપુત્રીની કથા કેવી લાગી તે કમેન્ટમાં અવશ્ય જણાવજો અને આવી જ કથાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. બોલો નવદુર્ગા માત કી જય.